ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખટાલાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ જનપ્રશ્નો અને વહીવટી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આગામી તહેવારોને ધ્યાને રાખીને માવા, મીઠાઈ, પનીર અને ફરાળી વાનગીઓની ભેળસેળ અટકાવવા ફૂડ સેફ્ટી વિભાગને સઘન ચેકિંગના આદેશો આપ્યા હતા. ભેળસેળ કરનાર હોટલ કે દુકાન સામે તાત્કાલિક સીલ કરવા સહિતની કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી હતી. સાથે જ રખડતા ઢોરની સમસ્યા, શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને બેક ટુ સ્કૂલ અભિયાન અંગે પણ ચર્ચા થઈ હતી. જન વિકાસ ઝુંબેશ 2026 હેઠળ જરૂરિયાતમંદોને સરકારી યોજનાનો લાભ પહોંચાડવા પણ તંત્રને સૂચના અપાઈ છે. ખાસ વાત એ છે કે કલેક્ટર રવિન્દ્ર ખટાલાએ પોતે નિક્ષય મિત્ર બની ટીબી દર્દીઓને દત્તક લેવાની તત્પરતા દર્શાવી અન્ય અધિકારીઓને પણ પ્રેરિત કર્યા હતા. ત્યારે માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલે ઇટાદરામાં ભારે વરસાદને કારણે ત્વરિત પાણી નિકાલ બદલ ટીમને ગાંધીનગરની કામગીરીને પણ બિરદાવી હતી. સાથે કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોરે પણ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ અંગેની માહિતી ગાંધીનગર કલેક્ટર ઓફિસ દ્વારા 18 ઓગસ્ટના 3 વાગે આપવામાં આવી હતી.